ઘણા બધા ભાઈઓ અને બહેનોને આવતીકાલથી એસએસસી જેડીનું પ્રેક્ટિકલની શરૂઆત થવાની છે. તો ઘણા બધા ભાઈઓ પૂછી રહ્યા હતા કે ગ્રાઉન્ડની અંદર રોડ ઉપર દોડવાનું છે કે પછી ગ્રાઉન્ડ પર. તો ઘણા બધા ભાઈઓના પ્રશ્નો છે. તો હાલમાં જો ગ્રાઉન્ડ રેડી થઈ ગયું છે. આવતીકાલે જે ભાઈઓ અને બહેનો ગાંધીનગર ખાતે આવવાના છે, એટલે આવતીકાલથી શરૂ થાય છે ભાઈઓનું પ્રેક્ટિકલ, અને થોડા દિવસ પછી થવાનું છે બહેનોનું પ્રેક્ટિકલ. તો આવતીકાલે ભાઈઓનું જે પ્રેક્ટિકલની શરૂઆત થવાની છે એની અંદર તમારે ટોટલ દોડવાના છે 12 રાઉન્ડ. 13 રાઉન્ડ દોડવાના નથી અને તમને રોડ ઉપર દોડાવવામાં નથી આવવાના. જેવી રીતે પીએસઆઈ અને કોન્સ્ટેબલની અંદર જે ભરતીમાં જે સેન્સર અને ચિપ દ્વારા દોડાવવામાં આવે છે એવી રીતે તમને અહીંયા દોડાવવામાં આવશે. તો હાલમાં આપણે જાણીએ દોડવાનું છે રનિંગ 5 કિલોમીટર દોડવાનું છે, એટલે 5 કિલોમીટર ભાઈઓને રનિંગ હશે એ દોડવાનું છે તમારે ટ્રેક ઉપર. જેવી રીતે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં તમને દોડાવવામાં આવે છે એવી રીતે તમને અહીંયા ગાડી દોડવાનું છે. તમારે એનો સમય રહેશે તમારો 24 મિનિટ. 24 મિનિટની અંદર જો તમે આવી ગયા એટલે તમે પાસ ગણવામાં આવશે. 24 ઉપર તમારે માઇક્રો સેકન્ડ પણ જો તમારા ઉપર જતી રહી તો તમે ફેલ ગણવામાં આવશે. એટલે સારો એવો લાસ્ટ રાઉન્ડ જે તમારા લાસ્ટ રાઉન્ડ હશે તમારે ફિનિશિંગ સારા એવા કરવા પડશે. અને ટોટલ દોડવાના છે તમારે 12 રાઉન્ડ. તમારે ટોટલ દોડવાના છે 12 રાઉન્ડ દોડવાના છે, 13 રાઉન્ડ દોડવાના નથી. જે ભાઈઓ આવતીકાલે પ્રેક્ટિકલ આપવા જવાના છે તો ખાસ કરીને ધ્યાન રાખજો, ત્યાં ગાડી પૂછી લેજો કે કેટલા રાઉન્ડ દોડવાના છે. બરાબર, આપણે માહિતી મળી છે, હું રૂબરૂ અહીંયા ગયો હતો. એટલે આવી રીતનો તમારે એક મજાનો ટ્રેક જોવા મળશે. જે પણ ભાઈઓ દોડવા જવાના છે એને ટોટલ 12 રાઉન્ડ દોડવાના છે. આવી રીતનો તમારો સારો એવો મસ્ત રેડ પટ્ટી દેખાઈ રહી છે એવો તમારે એક મજાનો ટ્રેક જોવા મળશે. માની લો કે તમને રનિંગની શરૂઆત અહીંયાથી કરાવવામાં આવશે તો આવી રીતના તમારે બે સેન્સર એટલે તમારે ચિપ જોવા મળશે. બે પટ્ટા, એક પટ્ટો આ રહ્યો અને એક બીજો પટ્ટો આવી રીતના. જેવા તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલનો જે લગભગ તમે આપીને આવ્યા છો એટલે બનતા સુધી તમને ખ્યાલ જ હશે. એટલે આવી રીતના તમારો પટ્ટો જોવા મળશે. માની લો કે ભાઈઓને 12 રાઉન્ડ દોડવાના છે તો આપણે શરૂઆત કેવી રીતે કરશું? કેમ કે ઘણા બધા ભાઈઓને કેપેસિટી અલગ અલગ હશે દોડવાની. કોઈક 19 મિનિટમાં પતાવવાળું હશે, કોઈક 18 મિનિટમાં પતાવવાળું હશે, કોઈક 21 મિનિટમાં પતાવવાળું હશે, કોઈક 22 મિનિટમાં. હવે માની લો કે અહીંયા ગાડીએ ગ્રાઉન્ડનો આવી રીતે પોલ મારેલા હશે, ફરતા ફરતા બધા પોલો મારેલા હશે. બરાબર, તો ઘણા બધા ભાઈઓ કેવું વિચારીને આવે કે હાલમાં જે પ્રેક્ટિસ ઘરે કરતા હશે ને પેલું ગ્રાઉન્ડ હોય ને બોર્ડર, અહીંયા બોર્ડર પર જ દોડે. ત્યાં ગાડી તમને બોર્ડર ઉપર દોડવા ખાસ કરીને નહીં મળે. કે બધા એવા તો છે નહીં કે 24 મિનિટની અંદર બધા પૂરું કરી નાખવાના છે, 21-22 મિનિટની અંદર બધા પૂરું કરી નાખવાના છે. એવા તમને બહુ વધારે જોવા નહીં મળે. એટલે ઘણા બધા ભાઈઓ કેવું અહીંયા જે બોર્ડર છે એની પર અંદર, માની લો તમે અહીંયાથી રનિંગ કરતા કરતા અંદર આવો, પાછા બહાર જઈને ક્રોસ કરો, પાછા અંદર આવો, બહાર જાઓ, પાછા ક્રોસ કરો, અંદર આવો. એવી રીતે તમે જેટલું બને એટલું ક્રોસ કરવાની કોશિશ કરશો ને એટલો તમારો સૌથી વધારે તમારો ખુદનો ફાયદો થશે. એકબીજાને જો પાછળ રહ્યા ને તો રહી જશો ને છેલ્લે નહીં ભેગું થાય. જો છેલ્લે રહેશો ને તો 10 સેકન્ડ 5 સેકન્ડ, પોલીસની અંદર આપણે 25 મિનિટની અંદર દોડવાનું હોય છે ને, આમાં 24 મિનિટની અંદર દોડવાનું છે. વિચારી લેજો 1 મિનિટ તમારી ઓછી છે, આ ધ્યાન રાખજો. પાસ થવું હોય, કોઈ સારો વ્યક્તિ દોડતો હોય, તમારા લેવરનો એને પકડી રાખો. 6 રાઉન્ડથી 7 રાઉન્ડથી 8 રાઉન્ડ સુધી એક જ રીધમ પકડી રાખો અને પાછળથી 2 થી 3 રાઉન્ડ બિંદાસથી તમારાથી દોડાઈ જશે અને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી તમે ગ્રાઉન્ડમાં જશો ને તો ખાલી જે આ રીતનો ટ્રેક છે ને અહીંયા ગાડી તમારે સિંગલ પટ્ટી માટીનો ટ્રેક જોવા મળશે અને આજુબાજુ તમારે અહીંયાથી પટ્ટામાં છે ને તમારે આખો ઘાસવાળો ટ્રેક જોવા મળશે. જે પહેલા દિવસે ભાઈઓ જવાના છે ખાસ કરીને ધ્યાન રાખજો કે તમારે ઘાસ પર દોડવાનું થશે પહેલા દિવસે. એટલે ઘણી વખત આપણને ખ્યાલ હશે જો તમે ઘાસ ઉપર દોડવા જાઓ ને ટ્રેકના એટલે તમારા પગ ભરાઈ જશે. એટલે ખાસ કરીને 1 થી 2 રાઉન્ડ એક જ રીધમ પકડજો. એના પછી તમે બોડી ગરમ થાય એના પછી જેટલી બને એટલી તમારે સ્પીડ કરવી હશે તો તમે સ્પીડ કરી શકશો. જો પહેલેથી જો તમે સ્પીડ લઈ લીધી ને તો તમે કાયદેસર હેરાન થઈ જશો અને પાછળ તમને કેવું દોડાશે નહીં, પગ ભરાઈ જશે, પેટમાં આટી પડી જશે, આવું ઘણું બધું થશે. બરાબર, બિલકુલ ગભરાવાની કોઈ જરૂર નથી. તમારું ખુદનું બેસ્ટ આપવાની જેટલું બને એટલું કોશિશ કરજો.